નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું જે 12મું પ્રકરણ હતું રાની, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તેમજ એ ચેપ્ટરની અંદર નું જે સ્ટડી મટીરિયલ હતું તે પણ તમને મોકલી આપવામાં આવ્યું છે. તેમજ અહીંયા આપણા 12મા ચેપ્ટર પછી આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણો જે વ્યાકરણનો એક ટોપિક મૂકવામાં આવેલો છે. આ ટોપિકનું શીર્ષક વિદ્યાર્થી મિત્રો આપણને વર્તની આવું આપવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો વર્તની એટલે શું, એને આપણે એની પરિભાષા, એનો અર્થ આપણે સમજી લેવો એ ખૂબ જ જરૂરી છે કે ભાई वर्तनी शब्द को उर्दू भाषा में हिज्जे कहा जाता है और जिसे हम इंग्लिश में या तो अंग्रेजी में जिसे हम स्पेलिंग कहते हैं, અને સાથે સાથે આપણી માતૃભાષા ગુજરાતીની અંદર જેને આપણે મિત્રો જોડણી તરીકે ઓળખીએ છીએ. હવે એ જોડણી અને જોડણીના નિયમો આપણે જેમ ગુજરાતી ભાષાની અંદર શીખીએ છીએ એવી જ રીતે હિન્દીની અંદર પણ અથવા તો હિન્દી ભાષામાં પણ જે ગુજરાતીમાં જોડણી છે એ વર્તની સ્વરૂપે એ વ્યાકરણીય બાબત તરીકે એની માહિતી આપણે મેળવવી ખૂબ જ જરૂરી બની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ભાષાની અંદર જ્યારે કોઈ શબ્દો અથવા તો કોઈ વાક્ય કે કોઈ લેખન કાર્ય જ્યારે કરીએ છીએ ત્યારે એની અંદર આપણે અક્ષર અથવા તો શબ્દ સંબંધી અથવા તો વાક્ય સંબંધી ઘણી બધી નાની મોટી ભૂલો આપણાથી જાણતા અને અજાણતા થઈ જતી હોય છે. તો એનું મુખ્ય કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે ભાઈ આપણી જે વર્તની જે છે, જે ભાષાની અશુદ્ધિયા છે, એના વિશે આપણને પૂરતી માહિતી હોતી નથી. તો મિત્રો આપણને અહીંયા આ ટોપિકની અંદર આપણે ભાષાની અંદર આપણે અશુદ્ધ ભાષા કે અશુદ્ધ શબ્દો ની અંદર જે આપણી ભૂલો છે એ અશુદ્ધ શબ્દો સ્વરૂપે હોય છે, અને આપણે નિવારવા માટે વર્તનીનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો એ વર્તની શું છે એની આપણે અહીંયા પરિભાષા, એનો અર્થ મેં અહીંયા બોર્ડ ઉપર લખીને તમારી સામે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. મિત્રો ખાસ કરીને કે જીસ શબ્દ में जितने वर्ण, तो वर्ण મિત્રો મને ખબર છે, वर्ण એટલે अक्षर, यानी कि वर्ण या अक्षर जिस अनुक्रम में प्रयुक्त होते हैं उन्हें उसी क्रम में लिखना ही वर्तनी है. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે અક્ષર છે એ અક્ષરને આપણે યોગ્ય ક્રમની અંદર લખવાની જે પ્રક્રિયા છે તેને આપણે વર્તની તરીકે હિન્દીમાં ઓળખીએ છીએ. એટલે કે આપણે કોઈ શબ્દો લખીએ છીએ, કોઈ વાક્ય લખીએ છીએ, ત્યારે એ વાક્યની અંદર કયા શબ્દ પછી કયો શબ્દ અથવા તો કયા અક્ષર પછી કયો અક્ષર લખવો જોઈએ એની આપણને પૂરતી એ જાણકારી હોવી જોઈએ. અને જો એ જાણકારી આપણને નહીં હોય તો આપણે ભાષાની અંદર આવી જે વર્તની સંબંધી એ ભૂલો છે આપણે ચોક્કસ કરી બેસીશું. અહીંયા ઘણી વખત આપણે વિદ્યાર્થી મિત્રો વર્તનીની અંદર જ્યારે આપણે વર્ણોને લખીએ છીએ, અક્ષરોને લખીએ છીએ, ત્યારે અક્ષરની અંદર પણ આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. જેમ કે वर्णों की लिखावट में हमें सावधानी रखनी चाहिए.
तो कौन सी सावधानी रखनी चाहिए? देखिए कि भाई वर्णों की लिखावट में सावधान। पहले यहाँ वर्णों की लिखावट में सावधानी। कि भाई वर्णों की लिखावट में हमें कौन सी सावधानी रखनी चाहिए? तो ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણે એવું કરીએ છીએ કે જ્યારે વર્ણ લખીએ છીએ, હવે આપણે જોઈએ કે ભાઈ ખ को हम रव लिख देते हैं, यानी कि भाई जो ख को रव की तरह न लिखे। ઘણી વખત આપણે એવું કરીએ મિત્રો કે ભાઈ આ શબ્દ છે એ ખ છે। હવે અહીંયા આ જે ખ શબ્દ છે એને આપણે ઘણી વખત આ રીતે લખીએ છીએ। હવે મિત્રો અહીંયા જુઓ તમે, આપણને લખવાની અંદર બંને વસ્તુ છે એ સરખું લાગે છે, પરંતુ અહીંયા આપણને ડિફરન્સ કે ભાઈ અહીંયા આ ખરેખર અક્ષર જે છે એ ખ છે ને જેને આપણે એ સાચો માનીશું, પરંતુ અહીંયા ખની જગ્યાએ આપણે રવ શબ્દ કરી દઈશું। તો પરિણામ શું થાય કે રવ શબ્દ છે એનો અર્થ છે કે શું થશે? दाना, या तो दानादार, આવો અર્થ થઈ જશે। तो मित्रों यहाँ ख ने लिखते वक्त यहाँ ख और व, जो यानी कि र और व को एक साथ यहाँ से उसका जो गोलाकार है वहां पर जोड़ा जाता है। बीच में यहाँ पर हम जो थोड़ी खाली जगह छोड़ देते हैं उसे हमें छोड़नी नहीं चाहिए। तो एक ये बात है कि भाई यहाँ पर हमारे लिए ख को इसी प्रकार लिखा जाता है, इसी प्रकार हम जो अक्षर को लिखेंगे तो हमें ये उनका ख का ये रव शब्द बन जाएगा। कौन सा शब्द बन जाएगा? ये रव शब्द बन जाएगा और उसका अर्थ भी बदल जाएगा कि भाई दाना शब्द या तो जिसे हम दाना या तो दानेदार के रूप में का अर्थ बदल जाएगा। तो इस प्रकार हम ख की लिखावट इसी प्रकार करें, इसके र और व को अलग अलग न लिखें, यानी कि उसका अर्थ जो बदल जाएगा। दूसरी बात है घ पर पूरी रेखा से घ और ध, यानी कि यहाँ पर हम देखते हैं कि भाई जो घ पर पूरी रेखा शिरोरेखा होती है और इसी प्रकार ध इसी प्रकार लिखा है। जो ये सही हम इस प्रकार लिखते हैं भाई यहाँ पर ये जो घ है और ये ध है, यानी कि ध पर पूरी रेखा शिरोरेखा होती है और जबकि यहाँ पर त वर्गीय व्यंजन जो ये द होता है वहां पर पूर्व का जो गोलाकार सिरा, यानी कि जो पहला गोलाकार जो सिरा होता है वह उसका क्या होता है? मूड़ा होता है। એટલે કે વળેલો છે જે ગોળાકાર જે આગળનો જે ભાગ છે ધની અંદર એ ગોળાકાર સ્વરૂપે વળેલો હોતો હોય और મૂળે ભાગ તથા શિરોરેખા के बीच रिक्त स्थान होता है। એટલે કે મૂળે ભાગ और શિરોરેખા के वच्चे અહીંયા थोड़ी जगह रिक्त स्थान होते हैं। तो इसी प्रकार ख को इसी प्रकार लिखे, द को इसी प्रकार लिखे और ग को इसी प्रकार लिखे। ये एकदम सामान्य बाबत है जो हमारे व्याकरण संबंधी जो वर्तनी संबंधी जो नियम है कि भाई द इसी प्रकार लिखे, सॉरी ग इसी प्रकार लिखे और द इसी प्रकार लिखे। और इसी तरह हम थ भ य श क्ष और स की लिखावट में ऊपर से मुड़े भाग के ऊपर शिरोरेखा नहीं होती। जिस प्रकार यहाँ पर हम ये जो शब्द लिखते हैं कि भाई थ भ य श
श्र और तो इसी प्रकार ख ब य श श च ऐसे शब्द जो हमारी हिंदी भाषा में यहाँ पर ये क्या होता है कि भाई लिखावट में ऊपर से मुड़े भाग यानी कि जो ऊपर से मुड़े भाग है उस पर शिरोरेखा नहीं होती, उसके बाद शिरोरेखा लिखी जाती है। तो इतने शब्दों को हमें यहाँ ये याद रखना है कि किस प्रकार यहाँ पर शिरोरेखा लिखी जाती है, क्योंकि ऐसा लिखने से क्या होता है कि भाई भ के ऊपर पूरी तरह से ये शिरोरेखा देने में म का प्रयोग पैदा होता है कि ब जो है ब उसके ऊपर पूरी शिरोरेखा बांधते तो ये म का भ्रम क्या होगा कि भाई इसी प्रकार ये हम कभी कभी ब को म पढ़ लेंगे, इस प्रकार भ के स्थान पर हमें म का भ्रम होगा। तो इसी प्रकार कुछ इतनी सामान्य जो वर्ण की जो लिखावट है उसमें हमें सावधानी दोस्तों अवश्य रखनी चाहिए। फिर आगे निम्नलिखित संयुक्ताक्षर એટલે કે जोड़िया शब्द के संयुक्ताक्षर एवं इन संयुक्ताक्षरों का जिन शब्दों में उपयोग हुआ ऐसे शब्दों का यहाँ पर अध्ययन कीजिए कि भाई थोड़ा शब्द આપણને આપેલા છે જેનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ। તો અહીંયા એ અભ્યાસની અંદર ખાસ અહીંયા આપણે તો મિત્રો અહીંયા કેટલાક શબ્દો જે સંયુક્તાક્ષર છે જે તમે આગળના ધોરણની અંદર પણ એ ભણી ચૂક્યા છો, यानी कि ये जो संयुक्ताक्षर है इसमें द प्लस व बराबर શું થશે द्व। अर्थात उदाहरण આપણે જોઈએ કે વિદ્વાન द्वार इसी प्रकार लिखा जाता है। फिर द प्लस द बराबर क्या होगा, ये द बनेगा जिसे हम लिखेंगे तद्दन राज गद्दी इसी प्रकार लिखा जाता है। फिर द प्लस म बराबर क्या होगा कि भाई दम, यहां पर लिखेंगे पदम सदम। ये लीजिए द प्लस सॉरी ये द है बराबर ये होगा द, तो हम लिखेंगे युद्ध शुद्ध प्रसिद्ध। आ રીતના શબ્દો એ આપણે ભાષાની અંદર જે વર્તનની સંપત્તિ ભૂલો સુધારવા માટે એ લખી શકીએ। પછી દ પ્લસ ધ મિત્રો અહીંયા द प्लस भ बराबर क्या होगा, ये द ने द जोड़ा है तो द और द बराबर उद्घाटन आ रीते આપણે શબ્દોને લખી શકીએ। અથવા તો ઉદ્ઘાટ ત્યારબાદ હ પ્લસ ય बराबर क्या होगा य। જે રીતે આપણે લખીએ છીએ બાહ્ય સહ્ય સહ્ય
बराबर ह, जिसे हम क्या बोलते हैं, ह प्लस र, हृदय। हिंदी में हृदय नहीं बोला जाता दोस्तों, हृदय। પછી अपहन, अपहन। और श प्लस र बराबर श्रव। उदाहरण देते हैं श्रवण, श्रेष्ठ। फिर अंतिम शब्द है द प्लस ट प्लस र, प्लस र बराबर ट्र। इसी प्रकार ट्र, तो राष्ट्र। तो आ रीते मित्रों अहिया जे संयुक्ताक्षरों का प्रयोग हुआ ऐसे शब्द अन्य किताब में आप भी ढूंढ कर लिख सकते हैं। देखिए यहाँ पर अब फिर से उसे हम दोहराते हैं। द प्लस व बराबर दो शब्द बनेगा, यानी कि दो अक्षर वर्ण बनेगा। फिर उसका उदाहरण है विद्वान, द्वान। फिर यहाँ द प्लस द बराबर द, अर्थात तद्दन, राजगद्दी। फिर द प्लस म એટલે કે म, पद्म, सद्म। फिर द प्लस ध, अर्थात द जो ये शब्द वर्ण जोड़ा हुआ है, युद्ध शब्द लिखे, शुद्ध लिखे, प्रसिद्ध लिखे। इसी प्रकार से ये वर्ण यहाँ पर संयुक्ताक्षर वर्ण जोड़े जाएंगे। फिर यहाँ द प्लस द यानी कि उद्घाटन, द का ग यानी कि ग, उद्घाटन, उपोद्घात। ह प्लस य बाह्य, सह्य। ह प्लस रु यानी कि क्या शब्द बनेगा, र, अर्थात हृदय, अपहन। श प्लस र श्र, अर्थात श्रवण, श्रेष्ठ। और ट प्लस र ट्र, राष्ट्र, ट्र। तो आ रीते विद्यार्थी मित्रों આપણે આ પ્રકારની જે ભાષાની અંદર આપણે જે અશુદ્ધ લખવાની જે ભૂલો છે, અશુદ્ધ ભાષામાંથી આપણે શુદ્ધ ભાષાની અંદર એ વર્ણની જે આપણી વર્તની સંબંધી ભૂલો છે, આવા શબ્દોને આધારે આપણે નિવારી શકીએ। અને આ સિવાય વિદ્યાર્થી મિત્રો આ તમારા પુસ્તકની અંદર તમારા ચેપ્ટરો, પાઠ કે કાવ્યોની અંદર આવા ઘણા બધા શબ્દો એ હશે। એ શબ્દોને એમાંથી શોધી અને તમારે એનો અભ્યાસ કરીને, મહાવરો કરીને ભાષા સંબંધી જે વર્તની સંબંધી જે ક્ષતિઓ છે, ભૂલો છે, એને તમે સુધારવા માટેનો જાતે જ તમે મહાવરો કરી અને વિશેષ એ તમે શીખી શકો છો। હવે અહીંયા ત્યાર પછીની આગળની આપણે વાત કરીએ તો અનુસ્વાર और चंद्र बिंदु संबंधी जो हम गलतियां कर लेते हैं, तो यहाँ पर हम कुछ ऐसे शब्द है, तो यहाँ पर ये लिखते हैं कि भाई अनुस्वार और चंद्र बिंदु। तो एक अनुसार क्या है और चंद्र बिंदु क्या है, तो उसके बारे में हम पूर्ण अनुस्वार जो अम, कम, खम ये जो शब्द हम बोलते हैं, हम शुरुआत यानी कि मित्रों આપણે શરૂઆતની અંદર જે બારાક્ષરી શીખ્યા ત્યારે કે કમ, ખમ, ગમ, ગમ આ બધા શબ્દો છે અનુસ્વાર છે। અનુસ્વારની જગ્યાએ અહીંયા જે પૂર્ણ અનુસ્વાર છે, કેવો શબ્દ છે, પૂર્ણ અનુસ્વાર છે। પણ અહીંયા ચંદ્રબિંદુની અંદર જ્યારે અર્ધ અનુસ્વાર હોય ને ત્યારે ચંદ્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે મિત્રો બે વિભાગની અંદર કે અનુસ્વારની અંદર અહીંયા એક તો પૂર્ણ અનુસ્વાર અને અર્ધ અનુસ્વાર।
જેને આપણે ચંદ્રબિંદુ તરીકે પણ ઓળખી શકીએ. તો અહીંયા મિત્રો આપણે અહીંયા ચંદ્રબિંદુ અડધા એના વિશે આપણે વાત કરીએ તો કે પૂર્ણ અનુસ્વાર, તો એની અંદર અહીંયા આપણે અંત શબ્દ લખીએ છીએ. અંત શબ્દ, તો અંતની અંદરનો જે આ અનુસ્વાર છે પૂર્ણ અનુસ્વાર છે. કેવો અનુસ્વાર છે? પૂર્ણ. એવી જ રીતે અહીંયા ગંધ, ત્યારબાદ તંતુ, પછી દમ, પંચ, હંસ. અહીંયા આપણને આપવામાં આવેલા જે આ શબ્દો એ પૂર્ણ અનુસ્વાર સ્વરૂપે, કેવા? પૂર્ણ અનુસ્વાર સ્વરૂપે અહીંયા આપવામાં આવે. હવે આપણે અર્ધ અનુસ્વાર, અર્થાત પેલી વસ્તુ તો આપણે જે બિંદી છે એને આપણે અનુસ્વાર સ્વરૂપે સમજીએ. જ્યારે ચંદ્રબિંદુ છે એનો સંકેત આપણને આ રીતે મિત્રો અર્ધ ગોળાકાર એટલે કે ચંદ્રાકાર જે વળાંક હોય છે ને વળાંકની ઉપર એક અનુસ્વાર એટલે કે બિંદી જે અનુસ્વાર લગાવવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ? ચંદ્રબિંદુ. તો એ ચંદ્રબિંદુ વાળા શબ્દો કે અંત શબ્દ છે તો એને અહીંયા ચંદ્રબિંદુ દ્વારા કઈ રીતે લખી શકાય? અંત को आंत इस प्रकार लिखा जाएगा. तो आंत. फिर અહીંયા ગંધ શબ્દ છે તો ગંધ की जगह अर्ध स्वरूप के यहाँ गांव शब्द, गांव किस प्रकार लिखा जाएगा? પછી અહીંયા તંતુ શબ્દ છે તો તંતુની જગ્યાએ તાંત, તાંત. ત્યારબાદ દંભ શબ્દ છે તો દાંત, પછી આગળ પંચ અર્થાત પાંચ અને હંસ તો હસી. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ વર્તનની અંદર એક પૂર્ણ અનુસ્વાર અહીંયા ચંદ્રબિંદુ એટલે કે અર્ધ અનુસ્વાર. અર્ધ અનુસ્વારને આપણે ચંદ્રબિંદુ તરીકે પણ ઓળખી શકીએ. મિત્રો જેવી રીતે અહીંયા અંત શબ્દ છે આપણે પૂર્ણ અનુસ્વાર તરીકે લખેલો છે, જ્યારે આંત શબ્દ આપણે અર્ધ ચંદ્રબિંદુ તરીકે અહીંયા લખીએ છીએ. આંત શબ્દ આપણે આ રીતે લખી ન શકીએ. ઘણા મિત્રો આમ આંત લખતા હોય તો આંત શબ્દ છે આ કેવો પડે? ગલત છે, ખોટો છે. એ વર્તની શબ્દોમાં ભૂલ છે, પણ આંત શબ્દની અંદર હંમેશા અર્ધ ચંદ્રબિંદુ અર્ધ અનુસ્વાર અથવા તો ચંદ્રબિંદુનો ઉપયોગ આપણે કરવો એ જરૂરી છે. એ રીતે ગાવ, પછી અહીંયા તાંત, તાંત શબ્દ આપણે લખવો તો આપણે તાંત આ રીતે લખી ન લખી શકાય, એ ખોટો છે. આ સાચો છે, આ સાચો પ્રયોગ છે. પછી દાંત છે, દાંત આમ ન લખાય, એ ખોટો શબ્દ પ્રયોગ છે. फिर पांच आम न लखाय, घणा लखता हो तो અહીંયા આ રીતે લખીએ પાંચ તો એ ખોટો છે. પછી અહીંયા હંસી, હસી આમ જ લખાય, ન હસી લખીએ તો હસી એ શબ્દ ગલત થાય અથવા તો ખોટો શબ્દ પડી શકે. તો મિત્રો આ રીતે પૂર્ણ અનુસ્વાર અને અર્ધ અનુસ્વાર અથવા તો ચંદ્રબિંદુ વિશેના આ પ્રકારના શબ્દોની આપણે જાણકારી એ મેળવવી એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય એવા ઘણા બધા શબ્દો આપણા પાઠ્યપુસ્તકની અંદર, બીજે અન્યત્ર તમે અભ્યાસની અંદર, તમારા વાંચનની અંદર કે સાંભળવાની અંદર આવા શબ્દો ઘણા બધા આવતા હશે. તો એનો પણ તમે વિશેષ
એ અભ્યાસ તમે કરી શકો છો અને તમારી જે એ વર્તનની સંબંધી જે ક્ષતિઓ છે અથવા તો એ ભૂલો છે એ ભૂલોને તમે નિવારી શકો છો। तो अहियाँ मित्रों एवं कही सके कि दिए गए उदाहरणों में जो अंत, दंभ, पंच इत्यादि में जिस चिन्ह जो ये चिन्ह लगाया गया है, जिस चिन्ह को हमें पूर्ण अनुस्वार यानी कि उन्हें उसे हम अनुस्वार कहते हैं जो पूर्ण है। हम अनुस्वार कहते हैं पर ये कैसा है? पूर्ण है। और फिर अंत, दांत, पांच इत्यादि में जिस चिन्ह जो चंद्र बिंदु या तो इसका प्रयोग हुआ है उसे अर्ध अनुस्वार या तो हम चंद्र बिंदु कहते हैं। तो विद्यार्थी मित्रों खास अहींया આપણને જે આ વર્તનની સંબંધી આપણી કેટલીક જે ભૂલો હોય છે, ક્ષતિઓ છે, વર્ણ સંબંધી છે, અનુસ્વાર સંબંધી છે, અર્ધ અનુસ્વાર સંબંધી છે, એને આપણે આ કેટલાક અહીંયા નિયમો મેં તમને તમારી સામે એ લખીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો। એના આધારે આપણે એ વિશેષ તમે આવા શબ્દો છે તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધી અને એની ભૂલો એ નિવારવા માટે વિશેષ મહાવરો કરીને તમે એને શીખવા માટેનો એ પ્રયાસ કરજો। તો અહીંયા આપણા જે આ વર્તનની ટોપિકની અંદર આ પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 53 ઉપર જે આપેલી માહિતી છે જેમાં અનુસ્વાર ઓર ચંદ્રબિંદુ અને વર્ણો કે લિખાવટ में સાવધાની એ વિશે અહીંયા આપણે આજના વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરીએ છીએ। આગળના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આ વર્તનની સંબંધી ટોપિકની અંદર જ મિત્રો આપણે આગળ વધશું। એટલે કે આગામી હજુ પણ આપણે એક કે બે વિડિયો સુધી એટલે કે 3 વિડિયો સુધી એ આપણે વર્તનની સંબંધી વ્યાકરણલક્ષી પોઈન્ટ ઉપર જ આપણે આગામી વિડિયો લેક્ચરનો અભ્યાસ કરીશું। આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા એના શરૂઆતની અંદર આપણે કેટલાક નિયમો જે અનુસ્વાર સંબંધી હોય કે પછી શબ્દોની લિખાવટ સંબંધી હોય એના નિયમોની આપણે જાણકારી મેળવી। હજુ પણ આના વિશેના કેટલાક વધારાના જે વિશેષ નિયમો છે આપણે આગળના એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર શીખીશું।